ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। શહેરમાં 149.83 કરોડ રૂપિયાના 11 કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ કરાયું। આ કાર્યક્રમનું આયોજન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું, જેમાં નદી ડ્રેનેજ પ્રોજેક્ટ, વ્હાઇટ ટોપિંગ રોડ, આરસીસી રોડ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરાયું તેમજ 2 ફાયર ટેન્ડર ખરીદવાના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મેયર, ધારાસભ્ય, કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ મનસુખ માંડવિયા અને નીમુબેને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને ગ્રેન એટીએમની મુલાકાત કરી। વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે મારો ઉપસ્થિત રહેવાનું થયું। 150 કરોડના ખર્ચે મહાનગરમાં જે વિકાસ કાર્યોનું શિલાન્યાસ થયું છે, જેને લઈને મહાનગરની સુખાકારીમાં વધારો થશે, મહાનગરની સગવડતાઓમાં વધારો થશે। ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે પહોંચ્યા।